આજનો પ્રસંગ છે ધર્મ જતા ધન જાય। એક સમયે ગોપાળાનંદ સ્વામી વસોમાં હતા, ત્યારે કારિયાણીના વસ્તા ખાચર ત્યાં સ્વામીના દર્શન કરવા આવ્યા। વસ્તા ખાચરે પૂછ્યું, સ્વામી, 69 કાળમાં અમારા ઘરમાં 1 લાખ રૂપિયા અને 500 કળશી અનાજ હતું, 50 ભેંસો દૂધણી હતી। શ્રીજી મહારાજ તથા 500 પરમહંસો મારે ઘરે રહેતા, ત્યારે કોઈ વાતની કચાશ ન હતી, અને આજે મારે ઘરમાં કશુંય નથી, તેનું કારણ શું છે? ત્યારે સ્વામી બોલ્યા, વસ્તા ખાચર, મહારાજ જ્યારે નીલકંઠ વર્ણી વેશે ઘરેથી નિસર્યા, ત્યારે સરયુ નદીને કિનારે આવ્યા, ત્યારે દેવ માત્રે આવીને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ અમારા આ સ્થાનકમાં પધારો। તીર્થો માત્રે મહારાજને પ્રાર્થના કરી જે અમારા સ્થાનમાં પધારો। પછી મહારાજે તમામ દેવોને તીર્થને કહ્યું છે, હું તમારે ત્યાં આવીશ। 10 દિક્પાળ મહારાજ સાથે ચાલ્યા, પણ મહારાજે તેમનું કાંઈ પણ અંગીકાર નહીં કર્યું અને તપસ્યામાં શરીર સુકાવી નાખ્યું। પછી 10 દિક્પાળ થાકીને સૌ પોતપોતાના સ્થાનકે ગયા। જ્યારે શ્રીજી મહારાજ સત્સંગમાં પધાર્યા, ત્યારે મોટા મોટા યજ્ઞો કર્યા, તે સર્વ દ્રવ્ય 10 દિક્પાળે મોકલાવ્યું। સ્વામી કહે, વસ્તા ખાચર, દાદા ખાચર, ઝીણાભાઈ, સુરા ખાચર તથા જોબન પગીના ઘરમાં જે સમૃદ્ધિ હતી તે સર્વ દિક્પાળની હતી। તે જ્યાં સુધી શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર રહ્યા, ત્યાં સુધી સૌના ઘરમાં દ્રવ્ય રહ્યું। હવે તમારી પ્રજા ધર્મમાં ન રહી, એટલે જેનું હતું તે મહારાજ ખેંચી ગયા, તેમાં તમારું તો કાંઈ ન હતું। માટે ભક્તો, ધર્મ જતા ધન પણ જાય છે, માટે આપણે સૌ ધર્મમાં રહીએ। અને આવા દિવ્ય પ્રસંગો સાંભળવા માટે આપણી YouTube ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો।